હાલો આપણે જવાનું છે કામ કરવા. આ તો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો ફેમિલી તમારે હું રાખો વિડીયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ. અને આપણે જવો આપણું યુનિફોર્મ પહેરવા માંડ્યા છીએ. આ આપણું યુનિફોર્મ કહેવાય કા. હા મસ્ત ની તૈયાર થઈ ગઈ જોવા. તો હાલો ફેમિલી, હવે શાકભાજી ઉતારવાની તૈયારી કરી નાખીને આજ તમારે ઉતારવાનું છે. આજ ભીંડો ઉતારવાનો છે ફેમિલી. મારે ને ઉતારવાનો, તારે એકલી ને ઉતારવાનો છે. વિડીયો તમારે ઉતારવાનો છે. બકાલું તો હું જ બધું શાકભાજી ઉતારે, પણ વિડીયો તમારે ઉતારવાનો છે. હાલો તો ચાલો ફેમિલી, આપણે રોજના રૂટીન પ્રમાણે વૈયા છીએ વાડીમાં. વાડીમાં ઉતારવાની છે શાકભાજી. ઉચન પપ્પા જો એ વિડીયો ઉતારે નહીં ને આપણે હજી શરૂઆત કરીએ ને ત્યાં તો એ અડધે પોગી જાય. પણ તોય હું તો છે ને એને આંબી જ જાવું છે આગળીએ. એને પહેલાં જ કેરો કાઢી નાખવાનો છે. જય માતાજી, જય મંગલ બધાને. આપણે જો ભીંડો અત્યારે એટલે પોગી ગયા છીએ. અને એ હજી હેઠે છે એમ તો કયો. હજી શેઠે છે, હજી મોજા પહેરે ને વિડીયો શૂટ કરે ને એવું છે ફેમિલી. તોય આપણે છે ને એને આગળ તમારે પોગી જવાનું છે. તમે તારે જોતા રહ્યો ની આગળીએ. હાલો ફેમિલી, હવે ફટાફટ છે ને આપણે કામ કરવા માંડીએ. અને બેન હજી ઘરે છે. હાલો ત્યારે ઉતારવા માંડીએ ભીંડો. હવે તો રોજ ઉતારી ત્યારે થાય કા. તો હાલો ફેમિલી, આપણે છે ને કહેતા હતા ઉતું ને પપ્પાને પહેલાં કાઢી નાખવો કેરો, પણ પહેલાં ન કાઢવા દીધો. વાહેરી ગયા થોડાક કા. હા તો કાપડ ઠલવી નાખી મસ્ત મજાના. ને આમ તો છે ને પતિની પાછળ જ રહેવાય. પતિ પહેલું પગલું ભરે ને એની પાછળ જ આપણે રહેવામાં મજા છે. આપણે કંઈ વાહે ન રહેવાય કા. હા તો આગળ ન થઈ જવાય. હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ. જ તો લાટ બધું શાકભાજી ઉતારવાનું છે ફેમિલી. અને પછી ઉઠું પપ્પા બે ત્રણ ગીત ગાતા જાય ને ઉતાર લઈ ફટાફટ. ભીંડામાં તો છે ને બહુ લાળું વાગે છે હાથમાં. હાલો ત્યારે તો ચાલો ફેમિલી, આમ જવો તો એમ પાછળ આપણે ભીંડાની રોનક જવો. એટલો ઊંચો ભીંડો થઈ ગયો ને આમ જવો. ઊંચો હાથે ન થતો બતાતો હોય તો ભીંડો જવો. એટલો ઊંચો થઈ ગયો ભીંડો. અને આમાં હાલવું છે ને બહુ આમ ગરમી બહુ થઈ જાય આમાં. ચાય કહો તો ચાય બધો ભીંડો. ઉછન પપ્પા જો આમ હેઠે પગી ગયા બતાતા હોય તો બતાવ. કઈ ખબર નથી હો. હાલો ત્યારે હવે છે ને શેઠે પગી જઈને પછી ઠલવી નાખી ભીંડો. ફેમિલી ભીંડો ઉતારી લીધો કમ્પ્લીટ ને પોટકા બાંધી. આજ આ હેઠે બાંધવાનું છે કા. હાલો ત્યારે બાંધવા માંડો. ચાલો ફેમિલી, ભીંડો ઉતારી લીધો છે ને હવે આ વાડીમાં જાય છે રવિયા ઉતારવા. જો ડોલ લઈ લીધી છે કા. તો ચાલો ફેમિલી, આ વાડીમાં વૈયા છે. ઉછન પપ્પા ઉતારવા માંડ્યા છે ને આ ગાજરના ઓલાને માથે નાખી દીધું કાલ કા પરોટું. ફેમિલી, આપણે જો ડોલ ભરવા આવ્યા છીએ ને હજી જો રવિયા કેવા છે તમને ખબર જ હશે. આ વાડીમાં ઉછન પપ્પા જબલામાં ઉતારે છે. તો ફટાફટ ઉતારવા માંડીએ. રવિયા પછી જવાનું છે હજી બીજી વાડીએ. ફેમિલી, બે વાડીમાં શાકભાજી ઉતારીને એવા છે આ ત્રીજી વાડીએ કા. હાલો ત્યારે હવે ઉતારવાનું શરૂ કરી દઈ શાકભાજી. અહીંયા દૂધી ફેમિલી, દૂધી ઉતારાઈ ગઈ કમ્પ્લીટ ને તનુબેન જોવો એને પપ્પા ગોઠવવા માંડ્યા છે. હાલો આવી રીતે ગોઠવતી જવાની કા. દૂધીમાં થોડો ઘટાડો આવવા માંડ્યો એટલે ભાવમાં સુધારો થાય. હા, અને ઘટાડો આવ્યો એટલે સુધારો થાય ને. ઘટાડો આવ્યો એ સારું થયું કા. એટલા બધા પોટકા દૂધી આવી રહેવાય દેવાય નહીં અને કાંઈ ભાવ આવે નહીં અને ઢહડીને લઈ જવી પડે કા. હાલો ત્યારે ફટાફટ પોટકા બાંધી દઈએ. બે પોટકા બાંધી લીધા કમ્પ્લેટ. ખાખા ખોળા કરીને વગા બે પોટકા કર્યા કા. આ તો ઉસન પપ્પા વહેલામાં પાછા આટો મારવા જાય કે બીજું પોટકું અધૂરું ન રાખવું. આ તો મહા મુસીબતે દૂધીના બે પોટકા કર્યા કા. હાલો ચારે હવે રવિયા ઉતારવાના છે કા. રવિયા કરી દીધા ઉતારવાના શરૂ.
ઉત્સુન પપ્પાની પાછળ ઉતારે છે. હાલો જો રીંગણા ખાવા બધાય જોઈ જાઓ. જો લાવો ડોલ આઈને કા આવા છે ફેમિલી હો. રીંગણી બહુ મસ્તીની છે. ડોલ ભરી દીધી ઘડીકમાં તો જો. ચાલો ફેમિલી ઘેરે ઉતાર્યા ને અહીંયા ઉતાર્યા છે જુઓ. અને બેન હજી જો ડોલ ભરીને હજી તો ઉતારે જ છે. શેઠે પગી ગયા તો ખેતરના ખૂણામાંથી ભરાઈ રહ્યું ડોલું. હાલો ચાલો તો આ ખૂણામાંથી એટલામાંથી કા હાલો એવું છે ફેમિલી. ફેમિલી તરબૂચ આવી ગયું છે. કાસું છે પાછું થોડું વધારે છે કાસું પણ ખાવાની મજા આવે કા. હજી કાસું છે હો. બહુ કાસું છે પણ ગળહટું બહુ છે હો. પાછું ઓલ ખરે આપણે તોડ્યું હતું ને. તો ફેમિલી આપણે છે ને તરબૂચ ખાઈને વી એવા છે ઘરે. અને ઘરે તો છે ને આપણે ક્યારના આવ્યા. અત્યારે વાગી ગયા છે 4. અને તરબૂચ છે ને આપણી ઘરની વાડીમાં પાકેલા હોય ને તો કાસું હોય તો એ મસ્ત લાગે. અને બેન છે વાડીમાંથી વી આવી. લે પાછી કેમ તું લઈ આવી જા. તો ઉત્સન પપ્પા છે ને આપણે કહેતા હતા કે આપણે હકારવાનું છે ટ્રેક્ટર. તો ઉત્સન પપ્પા તન્વિષાબેન પાછળ બેઠા છે, ઊભા છે. અને અહીંથી જો અહીંથી દરવાજો કરી નાખ્યો છે. આપણે વાળો બાંધેલો છે. ઢોર આવે ને એટલે જુઓ તો અહીંથી દરવાજો કરીને જશે વાડીમાં આવે. આમાં જુઓ આપણે ધાણાભાજી બનાવી હતી ને એમાં હાંકતા ગયા છે. ને ભીંડાનો ઘેરો અત્યારે મસ્ત મજાનો લાગે છે. ફર્સ્ટ ક્લાસ જુઓ. બહુ સરસ મજાનું ફૂલડા ઉઘડેલા છે જુઓ. અને છન પપ્પા જો બટરફ્લાય ઉડે છે. તો ઉત્સન પપ્પા વાડીમાં છે, હાંકવા ગયેલા. ચાલો ફેમિલી અત્યારે દી હાથમી ગયો છે ને આપણે કંઈ વિડીયો બનાવવાનો સમય જ નથી રહ્યો. મઢે જો આરતી થઈ ગઈ છે તો ઉત્સવભાઈ પ્રસાદી લઈને વહી આવ્યા છે. તો માતાજીની અને દી જો હાથમી ગયો છે, અંધારું થઈ ગયું છે. અત્યારે જો ભીંડોય તમને નહીં બતાતો હોય આપણે. તો દી હાથમી ગયો છે ને ઉત્સન પપ્પા જો પ્રસાદી લાવ્યા છે માતાજીના મંદિરની. તો તો અને આપણે વિડીયો પૂરો થયો નથી એટલે થોડોક વિડીયો પૂરો કરી નાખી ફેમિલીને. આપણે છે ને અહીંયા જ મઠ છે એ તો તમને ખબર જ હશે. તો ઉત્સન પપ્પાએ છે ને સરસ મજાનું બધું છે ને હાથી લકડા અહીંયા સોડવી નાખ્યા છે વાડીમાં હાંકતા થાતે. અને આપણે પોપૈયા છે ને પોપિયાના પાંદડા નથી ને પોપિયા છે નીકળા કાં. અને નાના પાકી પાકીને ચકલા ખાય છે. બાકી કાંઈ આપણે તોડતા નથી ખાવા. અને આ પોપીએ તે પોપિયા પાકવા માંડ્યા. ત્યાં ઉત્સવભાઈ કાલમાં ચડીને એક પોપિયું તોડી આવ્યા હતા. જો કાલમાં આંબી લીધું એક પોપિયું. તો એવું છે ફેમિલી. અને અત્યારે સાંજ પડી ગઈ છે જુઓ. બોલો વિડીયો પૂરો કરવાનો છે. બોલો લ્યો. આપણે નો કાંઈ બોલતા આવડે નહીં બોલવાનું જ છે.